આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો જન્મદિવસ છે। સેવાકીય કાર્ય કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। હર્ષ સંઘવીએ સેક્ટર 2માં ગૌપૂજન કરીને જન્મદિવસની શરૂઆત કરી। ગૌશાળાઓમાં આબોલા જીવોને લીલો ઘાસચારો નાખ્યો, ગોળ અને લાડુ ખવડાવીને ગૌ સેવા અર્પણ કરવામાં આવી। હર્ષ સંઘવીના 41મા જન્મદિવસની આજે અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં નાયબ મુખ્યમંત્રી ગાંધીનગર તથા સુરતના વિવિધ સેવાકીય કાર્યોમાં સહભાગી થશે। સુરત ડાયમંડ હોસ્પિટલમાં ઓપીડીનો આજે ચાર્જ નહીં લેવાય। નોર્મલ કે સિઝેરિયન ડિલિવરી પણ નિઃશુલ્ક કરવામાં આવશે। બીજી દીકરીનો જન્મ થશે તો તેમને ₹1 લાખના બોન્ડ આપવામાં આવશે। इमारत भले तोड़ी सक्या, परंतु सोमनाथनी आस्थाने क्यारेय कोई आज सुधी तोड़ी नहीं सक्या। एवा सोमनाथ दादानी अखंड ओमकार जाप ए आज वहेली सवारे 9 वाग्याथी शरू थया छे। 72 कलाक सुधी आ ओमकार जापमां देशभरमांथी लाखों लोको आ जापमां जोड़ावा माटे सोमनाथ खाते पधारी रह्या छे। સુરતના મજુરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ગરીબોને અનાજ કીટ વિતરણ કરવામાં આવી રહી છે। સરકારી યોજનાઓ અને દસ્તાવેજી સેવાઓની સુવિધા આપવામાં આવી રહી છે। એક જ સ્થળે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી। મોટી સંખ્યામાં લોકોએ ઉજવણી કાર્યક્રમમાં ભાગ લીધો। કોઈના ચહેરા પર ખુશી લાવશો તો તે મારા માટે સૌથી મોટી ભેટ હશે, સંઘવીનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું હતું અને તેને જ લઈને આજે તેમના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। મારા 41મા જન્મદિવસ નિમિત્તે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સમાજની સેવા અર્થે જે કાર્યક્રમો આયોજન કરેલ છે તેવા સૌ મારા સાથી કાર્યકર્તાઓને હું ખૂબ આભાર માનું। આજે સુરત શહેરના અનેક સામાજિક સંસ્થાઓને, ડોક્ટરોને, સેવાભાવી નાગરિકોને, જેમને મારી ખાસ વિનંતી હતી કે જન્મદિવસ નિમિત્તે મહેરબાની કરીને કોઈએ બી હોડી, गिफ्टो, हार, तोला के फोटाओनी बदले जो मारा मित्र तरीके कोई एक व्यक्ति ने चेहरा ऊपर खुशी लावी सको तेवुं काम करशो तो ये मारा माटे सौथी